अस्सलामुअलैकुम। અમે આવ્યા છે ખડાધાર ગામમાં, જે અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું ગામ છે ખડાધાર. અહીંયા હવે હકીમભાઈને અમે પૂછશું બધું શું પોઝિશન છે. अस्सलामुअलैकुम. वालेकुम सलाम. શું છે હકીમભાઈ? સારું સારું. હવે હકીમભાઈની પોઝિશન એવી છે કે ઘર નથી, એક દીકરી છે જે કાંઈ શુદ્ધ બુદ્ધ રહેતું નથી દીકરીને. જે દીકરી અંદર ખાટલા પર બેઠી રહી છે, કમાવાવાળું કોઈ છે નહીં. 5 દીકરીઓ થયું ને, હા એમાં એક ખોરડી ધારી પાછી થઈ. હા 4 દીકરીઓ છે. એક દીકરી આયા છે અપાઈ અરુણભાઈ. હા એક છે રાજુ રે ટૂંક પર, હા પણ રાજુ રે છે ત્યાં ઓલા કાપડનું કામ કરે છે. 2 ત્યાં ને એક મોટી ધારી ગુજરી ગઈ, અને એક બેન જે સુરત છે. 4 દીકરીઓ છે. એ ગુજરી ગઈ 5. છોકરા તો લગભગ એક છે જ નહીં. તમારે ના, ના, છોકરા મને છોકરીઓ હતી એમાંથી એક ગુજરી ગઈ છે. દીકરીના દીકરા ની દીકરા, ભાઈઓના દીકરા. રહેવા મકાન નથી સારું, નરિયા બદલાવાની કેવળ નથી, આવું બધું છે. જોવો એનું દીકરી અંદર બેઠી છે, બરોબર છે. આમ બાપ દીકરી બે છે ને, હા આ છોકરાને જોડે હા એટલે ઘરાક આવે ને તો ભાઈ અહીંયા અમે કાંઈક શું હોય તો શું કરીએ અમે એટલે એમ. એટલે હવે છે ને હકીમભાઈને આપણે કીટ દેવું. કીટ હકીમભાઈ અમારા તરફથી આ સાવ નાનકી કીટ એ બરોબર છે. ફ્રૂટ લઈ આવ. ના, એ કાંઈ તકલીફ નથી લેવાની, બરોબર. ઇન્શાલ્લાહ અમારાથી બને એટલી કોશિશ અમે તમને દર મહિને પહોંચાડશું. બને એટલી કોશિશ, હા, જેટલી અમારાથી બનશે મદદ એટલી તમારી. અલ્લાહ. હા, અલ્લાહ બહુ મોટો છે. બસ અહીંયા ધરો રાખજો. આમાં છે તેલ ને બધું છે, લોટ છે બધું. હા, હા, આ થેલી જોઈએ. ના નાખો તમે. હાલો ચા પાણી કરવા દીધું હોત તો બસ શુક્રિયા. હે બસ ખુદા હાફિઝ.